નમસ્તે કર્મચારી મિત્રો અને પેન્શનર મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ વિશે વાત કરવાના છીએ। કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં એક જાહેરાત કરી છે, જેની સીધી અસર લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન પર પડવાની છે। તો ચાલો સીધા મુદ્દા પર આવીએ। મુખ્ય સમાચાર એ છે કે કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરનો વધારાનો હપ્તો મંજૂર કરી દીધો છે। અને આ વધારો કેટલો છે તો એ છે પૂરા 2%નો। હાલના દર પર આ 2%નો વધારો કરવામાં આવ્યો છે, જેથી વધતી જતી મોંઘવારી સામે થોડી રાહત મળી શકે। હવે આનો મતલબ શું થયો? જુઓ, જે દર પહેલા 58% હતો તે હવે વધીને મૂળભૂત પગાર અથવા પેન્શનના કુલ 60% થઈ ગયો છે। તો આ જાહેરાતની થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ। આનાથી ખરેખર શું ફરક પડશે અને કઈ બાબતો ખાસ જાણવા જેવી છે? જેમને કદાચ ખ્યાલ ન હોય એમના માટે ટૂંકમાં કહી દઉં, આ ભથ્થું એટલે સરકાર તરફથી મળતી એક આર્થિક મદદ જે જીવન જરૂરિયાતની વસ્તુઓના વધતા ભાવ સામે રક્ષણ આપે છે। હવે સૌથી અગત્યની વાત, આ નવો દર 1 જાન્યુઆરી 2026થી જ લાગુ ગણાશે। એનો સીધો મતલબ એ છે કે તમને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2026 આ ત્રણેય મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે। ચાલો હવે એ જોઈએ કે સરકારના આ નિર્ણયથી કોને અને કેટલા મોટા વર્ગને ફાયદો થવાનો છે। આ કોઈ નાનો આંકડો નથી। આ નિર્ણયથી દેશના લગભગ 50.46 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને સીધો આર્થિક લાભ થશે। અને વાત અહીં જ પૂરી નથી થતી। કર્મચારીઓ ઉપરાંત આશરે 68.27 લાખ જેટલા પેન્શનરોને પણ આ વધારાનો લાભ મળશે। આ એક બહુ મોટી સંખ્યા છે। મિત્રો, એક નાનકડી વિનંતી છે કે આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। તેમજ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાવા વિનંતી છે, જેથી આપને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે। પણ સવાલ એ છે કે શું આ વાત માત્ર આ 2%ના વધારા પૂરતી જ સીમિત છે કે પછી આની પાછળ કોઈ મોટો સંદર્ભ છુપાયેલો છે? ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ। જુઓ, આ જાહેરાતને આપણે એકલી ન જોઈ શકીએ। આ 8મા પગાર પંચને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે તેની સાથે સીધી રીતે જોડાયેલી છે। એક વાત સ્પષ્ટ કરી દઈએ કે આ 2%નો વધારો કોઈ મનસ્વી રીતે નથી થયો। આ 7મા પગાર પંચ દ્વારા સ્વીકારવામાં આવેલી એક ફોર્મ્યુલા પર આધારિત છે, જેની ગણતરી AICPIW નામના ઇન્ડેક્સના આધારે થાય છે। જો કે એ પણ નોંધવું રહ્યું કે આ વધારો ભલે રાહત આપનારો હોય, પણ કર્મચારી યુનિયનોની નજર તો 8મા પગાર પંચ પાસેથી મળનારી મોટી ભલામણો પર ટકેલી છે। તો પછી કર્મચારી યુનિયનો, ખાસ કરીને NCJCM, સરકાર પાસે શું માંગી રહ્યા છે? ચાલો એમની માંગણીઓ પર એક નજર કરીએ। એમની મુખ્ય માંગણીઓમાં ઊંચા ફિટમેન્ટ ફેક્ટરની માંગ છે, લઘુત્તમ વેતન વધારીને 69,000 રૂપિયા કરવાની વાત છે, અને સૌથી મોટો અને ચર્ચિત મુદ્દો, જૂની પેન્શન યોજના એટલે કે OPSને ફરીથી લાગુ કરવાની માંગ છે। આશા છે કે આ વિડીયોમાં આપેલી જાણકારી આપને પસંદ આવી હશે। તેના વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ કોઈ રસપ્રદ વિષય અંગે વાત કરવા મળીએ હવે પછીના વિડીયોમાં। આવજો।